ટ્રીપ મળવાનો મને ઘણો આનંદ હતો, બટ મને નથી ખબર કે મારી જોડે આવું થઈ જશે. તો રામ રામ દોસ્તો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે નીકળી ચૂક્યા છે કસ્ટમરને પિકઅપ કરવા માટે. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 5. આપણે કસ્ટમરને ત્યાં 5 વાગે પહોંચવાનું હતું, બટ આપણે ઘરેથી 5 વાગે નીકળ્યા, લેટ થઈ ગયા છે. ત્યારબાદ પહોંચ્યો હું કસ્ટમરના ઘરે અને કસ્ટમરનું લગેજ મૂકીને હું નીકળી ચૂક્યો. અને હું તમને જણાવી દઉં કે આ ટ્રીપ અમારી મહારાષ્ટ્રની રહેવાની છે, જેમાં અમે વડોદરાથી નીકળી સપ્તશૃંગી, શિરડી, પુણે, ત્યારબાદ મુંબઈ જવાના છે. હું તમને રૂટ સમજાવી દઉં. પહેલાં અમે વડોદરાથી ભરૂચ બાદ અંકલેશ્વર, સુરત, નવસારી, સાપુતારા, વણી, તો સપ્તશૃંગી પતાયા બાદ અમે શિરડી પહોંચવાના છે, જેનું ડિસ્ટન્સ તકરીબન 500 કિલોમીટર જેવું રહેવાના છે. અને અત્યારે અમે પહોંચી ગયા છે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર. મસ્ત જોરદાર સુરત દાદાના દર્શન થઈ રહ્યા છે. સવાર પડી ગઈ છે અને મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ પહોંચ્યા અમે ભરૂચ ટોલ બૂથ પર. ટોલ વોલ કપાવ્યા બાદ અમે પહોંચી ગયા છે અંકલેશ્વર જીઆઈડીસી, જે વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી માનવામાં આવે છે. ઓલ ઓવર વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી છે આ. ત્યારબાદ પહોંચ્યા અમે કીમ પહોંચીને અમે અહીંયાથી ચડવાના છે એક્સપ્રેસ વે. અને આપણે ચડી ગયા છે એક્સપ્રેસ વે. હું તમને જણાવી દઉં, આ એક્સપ્રેસ વે અત્યારે કીમથી ચીખલી સુધી, મતલબ નવસારી સુધી બની ગયો છે ટોપ. આ પહેલાં પલસાણા સુધી જ હતો, બટ એનો બીજો પોર્શન આ લોકોએ સ્ટાર્ટ કરી દીધો છે છેક નવસારી સુધી. ત્યારબાદ પહોંચી ગયા છે અમે નવસારી. અહીંયા બોર્ડ આવી ગયું છે નાસિક નવસારી, એટલે અહીંયાથી આપણે નાસિક સાઈડે વળી જવાનું છે. અને આપણે નાસિક સાઈડે વળી ગયા અને પહોંચી ગયા છે આપણે ગુજરાત સ્ટેટ હાઈવે પર. ત્યારબાદ પહોંચ્યા અમે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પર. આ એક પૂરો એરિયો મિત્રો ફોરેસ્ટ છે. અને જ્યારે અહીંયા અત્યારે તો ફિલહાલ અહીંયા ઉનાળો છે, એટલે પાનખર ઋતુ છે, એટલે અહીંયા બધા વૃક્ષોના પાંદડા ખરી ગયા છે. બટ જ્યારે અહીંયા શિયાળો હોય છે ત્યારે ચોમાસું હોય છે ત્યારે બહુ જબરજસ્ત સિનરી હોય છે. ત્યારબાદ પહોંચ્યા અમે સાપુતારા. અને સાપુતારા પહોંચીને ભરાયું સીએનજી, કેમ કે અહીંયા હવે આ છેલ્લું આપણું ગુજરાતનું સીએનજી છે. ત્યારબાદ અમે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જઈશું. ફાઇનલી અમે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે. અને મને નહોતું લાગ્યું કે મેં મહારાષ્ટ્ર એન્ટર કરીશ ત્યાં જ મને પોલીસ રોકી લેશે. મહારાષ્ટ્ર પોલીસે મને ઊભો રાખ્યો, મારી પાસે લાઇસન્સ માગ્યું. તો મેં એમને લાઇસન્સ આપ્યું. તો એમને મને કીધું આ લાઇસન્સ તમારું નહીં ચાલે. મેં પૂછ્યું કેમ? તો એ કહેતા હતા કે આ લાઇસન્સ તમારું ટેક્સી પરમિટ નથી એટલે નહીં ચાલે. તો મેં કીધું બટ સર, ગવર્મેન્ટે જ ટેક્સી બેઝ આપવાનું બંધ કરી દીધું છે, તો મેં ક્યાંથી લાવું ટેક્સી પાસિંગ? બટ પછી એમને મને જવા દીધા. ત્યારબાદ પહોંચ્યા અમે વણી. એમ થોડું કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા બાદ ફરી એકવાર પોલીસવાળાએ અમને રોકી લીધા, બટ કાંઈ નહીં, પછી તો અમને જવા દીધા. ત્યારબાદ પહોંચ્યા સપ્તશૃંગી ગઢ જોવા. ઉપર આપણે છે ચડવાનું છે સપ્તશૃંગી. એને આપણે ફાઇનલી ઉપર ચડી ગયા છે. અને આપણે લગાવી દીધી ગાડી પાર્કમાં. ગાડી પાર્કમાં મૂકીને દર્શન કરવા જઈએ, બટ મોબાઈલ અલાઉ છે નહીં, એટલે મોબાઈલ લઈને જવાશે નહીં. તો ચાલો મળીએ દર્શન કરીને. આપણે દર્શન કરીને આવી ગયા. જો સામે દેખાય છે મંદિર છે. અને અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, એટલે રસ્તો વન વે કરેલો છે. જ્યાં સુધી પેલી સામેની બધી ગાડીઓ જે દેખાય છે એ નહીં આવી જાય ત્યાં સુધી અમારથી અહીંયાથી નહીં નીકળાય. ત્યારબાદ પહોંચ્યા અમે જમવા માટે. મસ્ત જમી લીધું. અને આ હોટલ જે છે અહીંયાથી નીચે ઉતરતામાં તૈયારીમાં જ છે. હજુ પણ અમારો રસ્તો 2.5 કલાકનો બાકી છે. કન્ટિન્યુ 30-40 કિલોમીટર ડ્રાઈવ કર્યા બાદ ફરી એકવાર મને પોલીસે રોકી લીધો. અને ફરીથી પાછા બધા ડોક્યુમેન્ટ માંગ્યા. આ લોકોનું તો બહુ જ થઈ ગયું છે. બધી જગ્યા પર આ લોકો ઊભા રાખીને હેરાન કરે છે મહારાષ્ટ્ર પોલીસ. ત્યારબાદ પહોંચ્યો હું એક બહુ ભયંકર રસ્તા પર. ગૂગલ મેપના આધારે મેં ચાલતો હતો. એના ખરાબ એકદમ રસ્તો પકડાઈ ગયો છે. આ રસ્તો 35 કિલોમીટરનો રોડ તો જો કે આને ના જ કહેવાય, બટ 35 કિલોમીટરનો આ રસ્તો હતો. જો તમે શિરડી આવો છો તો આ રસ્તા પર ના આવતા, તમે નાસિક થઈને આવજો. ત્યારબાદ પહોંચ્યા અમે સીએનજી ભરાવવા માટે. અને જો હું તમને અહીંયા સીએનજીનો રેટ બતાવી દઉં, મહારાષ્ટ્રમાં 95.50 પૈસા છે અહીંયા સીએનજીનો રેટ. ત્યારબાદ પહોંચી ગયા છે અમે શિરડી સાઈના દરબારમાં. ત્યારબાદ આવી ગયા અમે જમવા માટે હોટેલ પર. એને આવીને મસ્ત તડકા ખીચડી લઈ લીધી છે. એને ખાઈ બાઈને હવે આવી ગયા છે આપણે સુવા માટે. અહીંયા આગળ આપણી રૂમ લીધેલી છે અને આવી ગયા સુવા માટે. સવારે દર્શન કરવા જશું તો તમને પણ બતાવીશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.